વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો થોડી જ ક્ષણોમાં શરૂ થનાર છે અને વડાપ્રધાને યુએઈના જે રાષ્ટ્રપતિ છે તેઓનું સ્વાગત પણ કર્યું. એરપોર્ટ ખાતે તેઓનું ખાસ સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ હવે યુએઈના રાષ્ટ્રપતિની સાથે તેઓ એરપોર્ટથી થોડી જ ક્ષણોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રોડ શો યોજવા તરફ આગળ વધશે. અને જો આ રોડ શોની જો ખાસ વાત કરવામાં આવે તો રોડ શોના મુખ્ય 5 મહત્વના પોઈન્ટ છે અને એ 5 પોઈન્ટથી આ રોડ શો પસાર થશે. શરૂ થશે રોડ શો ત્રિરંગા સર્કલથી અને એ ઇન્દિરા બ્રિજ સર્કલ સુધી આ રોડ શો આગળ વધશે અને ત્યાં જઈને આ રોડ શો પૂરો થશે. હાલની જો વાત કરવામાં આવે તો યુએઈના રાષ્ટ્રપતિનું સ્વાગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું અને ટૂંક જ સમયમાં આ રોડ શો શરૂ થનાર છે. જે રીતે આપને જણાવ્યું એ રીતે કે આ રોડ શોના બંને તરફ અલગ અલગ ઝાંખીઓ રાખવામાં આવી છે યુએઈના રાષ્ટ્રપતિના સ્વાગતના માટે, જેની સાથે જ લોકો પણ જોડાઈ ચૂક્યા છે વડાપ્રધાનના અભિવાદનને ઝીલવા માટે. अभी हाल ही में भारत संयुक्त अरब अमीरात के बीच હાલ આપણે જોયું એ રીતે કે કઈ રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું અને એ સ્વાગત બાદ હવે આ રોડ શો શરૂ થનાર છે. ટૂંક જ સમયમાં રોડ શો તરફ આગળ વધી રહ્યા છે વડાપ્રધાન અને યુએઈના રાષ્ટ્રપતિ બંને એક ગાડીમાં આખો રોડ શો પૂર્ણ કરશે અને રોડ શોના બંને તરફ એ રસ્તાના બંને તરફ હાલ લોકો જોડાઈ ચૂક્યા છે. જે લોકો છે તેઓમાં ઘણો ઉમંગ અને ઉત્સાહ જોવા મળ્યો છે, કારણ કે જે રીતે હાલત થોડા સમય પહેલાં અમારા સંવાદદાતાએ વાત કરી, ચર્ચા કરી લોકોની સાથે, એ લોકોનું કહેવું હતું કે આજે બેવડી ખુશી છે. એક તરફ વાઇબ્રન્ટ શરૂ થવા જઈ રહ્યું છે, બીજી તરફ જન્મભૂમિની પણ ખુશી છે. રામ જન્મભૂમિ અયોધ્યા મંદિર જે બની રહ્યું છે, મંદિરને લઈને પણ લોકોની ખુશી જોવા મળી રહી છે. ત્યારે હાલની જો વાત કરવામાં આવે તો હવે ખૂબ જ ગણતરીની મિનિટો બાકી છે. વડાપ્રધાન અને યુએઈના રાષ્ટ્રપતિ એ રોડ શો તરફ આગળ વધશે અને જે દ્રશ્યો હાલ આપ આપના ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, રોડ શોની શરૂઆત થઈ ચૂકી છે. વડાપ્રધાન અને યુએઈના રાષ્ટ્રપતિ બંને ગાડીઓ અમદાવાદના રસ્તાઓ ઉપર શરૂ થઈ ગયો છે. એટલે કે લાંબા સમયથી જે લોકો માત્ર એક ઝલક જોવા માટે રાહ જોઈને ઊભા હતા, તે ક્ષણ હવે આવી ચૂકી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નહાયાનનો જે આ બંદોબસ્ત જે રોડ શો છે તે હવે શરૂ થઈ ગયો છે. જે ગાડીઓ અત્યારે જોવા મળી રહી છે કાફલામાં, તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક ઝલક જોવા માટે લોકો જે ઘણા સમયથી અહીંયા એરપોર્ટ પર ઊભા હતા તેમનું અભિવાદન કરવા માટે ઊભા હતા, તે ઘડી છે તે આવી ગઈ છે. અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જે કોન્વોય છે, કાફલો છે, તેમનો રોડ શો છે તે અત્યારે અમદાવાદના રસ્તાઓ ઉપર જતો દેખાઈ રહ્યો છે. અત્યારે જે આ પહેલી ગાડી કે જે દેખાઈ રહી છે, જેમાં એસપીજી કમાન્ડો જે ગાડીને કવર કરીને ઊભા છે, તે જ ગાડીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી બીરા બેઠા છે અને તેમાંથી જ તેઓ લોકોને અભિવાદન સ્વીકારી રહ્યા છે. બીજી તરફ જે કહી શકાય કે જે યુએઈના જે પ્રેસિડેન્ટ છે શેખ મોહમ્મદ બિન ઝાયદ, તેઓ પણ રોડ શોમાં જોડાયા છે. આ રોડ શોમાં તેમની પણ હાજરી છે. એટલે કે માત્ર એક ઝલક જોવા માટે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જોવા માટે જે આ છે લોકોનો જે તામઝામ છે, જે લોકોમાં જે ઉત્સાહ છે તે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અને અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જે શેખ સાથેનો જે રોડ શો છે માર્ગો પર શરૂ થઈ ચૂક્યો છે અને સૌથી પ્રથમ જે પહેલું સ્ટેજ છે તે અમદાવાદ અને ગુજરાતનું છે કે જે ગુજરાતના આ સ્ટેજની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે ગરબા દ્વારા તેમનું જે સ્વાગત કરવામાં આવ્યું, તે ગરબા પણ તેઓએ નિહાળ્યા અને તેમનું અભિવાદન પણ ઝીલ્યું છે. અને હવે રોડ શો છે તે અમદાવાદથી ગાંધીનગર એટલે કે એરપોર્ટથી લઈ અને ઇન્દિરા બ્રિજ અને ત્યારબાદ રાજભવન સુધી જે તેમનો કોન્વોય છે, કાફલો છે, તે જવાનો છે. અને હવે રોડ શોની શરૂઆત અમદાવાદના એરપોર્ટથી કરી દેવામાં આવી છે અને આગળ જેમ જેમ 14 જેટલા જે સ્ટેજો બનાવવામાં આવે છે ત્યાં લોકો તેમનું અભિવાદન કરશે.
તો યુએના રાષ્ટ્રપતિ અમદાવાદ પહોંચ્યા, તેઓની સાથે હવે રોડ શોની શરૂઆત થઈ ચૂકી છે. ત્રિરંગા સર્કલથી આ રોડ શોની શરૂઆત થઈ છે કે જે ઇન્દિરા બ્રિજ સર્કલ સુધી આ રોડ શો ચાલશે. બંને તરફ અલગ અલગ રાજ્યની ઝાંખીઓ રાખવામાં આવી છે આ રોડ શોમાં, અને આ રોડ શો ખાસ પ્રકારે એક રીતે કહી શકાય કે યુએના રાષ્ટ્રપતિનું સ્વાગત પણ આ રોડ શો થકી કરવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ એરપોર્ટ ઉપર સ્વાગત કર્યું હતું યુએઈના રાષ્ટ્રપતિનું. પ્રોટોકોલ તોડીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વાગત કર્યું હતું. ખૂબ જ મહત્વનું કહી શકાય કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ પ્રોટોકોલને નેવે મૂકીને, અથવા તો એમ કહી શકાય કે પ્રોટોકોલ તોડીને એક રાષ્ટ્રપતિને તેમણે સન્માન આપ્યું હતું અને તેઓનું સ્વાગત કર્યું હતું. તો આજનો આ રોડ શો ખૂબ જ મહત્વનો માનવામાં આવી રહ્યો છે, અને આ જ રોડ શો થકી અલગ અલગ ઝાંખીઓ પણ બંને રસ્તે રાખવામાં આવી છે. અહીંયા જ રાખો, હું કહું એટલે ચાલુ કરો. બિલકુલથી રોડ શોની શરૂઆત થઈ ચૂકી છે. રોડ શોની શરૂઆત થઈ ચૂકી છે અને દ્રશ્યોમાં જોઈ શકાય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે. યુએનના પ્રેસિડેન્ટ સાથે તેઓ અભિવાદન ઝીલતા આગળ વધી રહ્યા છે. રોડ શો શંભુ કાપેથી નીકળી ચૂક્યો છે અને હવે ધીરે ધીરે ઇન્દિરા બ્રિજ તરફ આગળ વધી રહ્યો છે. સંદેશ ન્યૂઝ ઉપરના એક્સક્લુઝિવ દ્રશ્યો બંને હતા, અને સાથે જ તેમની સાથે એક મોટો કાફલો છે તે અત્યારે તૈનાત જોવા મળી રહ્યો છે. મહત્વની બાબત છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શોને લઈને તડામાર જે તૈયારીઓ છે તે થઈ હતી. અલગ અલગ પ્રકારના જે નૃત્યો છે તે આ રોડ શોની અંદર રજૂ કરવામાં આવ્યા. હજારોની જનમેદની સાથે લોકો ઉમટી પડ્યા હતા અને હવે રોડ શો ધીરે ધીરે આગળ વધી રહ્યો છે. આપ જોઈ શકો છો કે વડાપ્રધાનનો રોડ શો પહેલા એરપોર્ટ સર્કલ ને ત્યારબાદ હવે જે છે તે ધીરે ધીરે શંભુ કોફેથી થઈ અને આગળ વધ્યો છે, જે ઇન્દિરા બ્રિજ તરફ આગળ વધી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તે લોકોનું અભિવાદન જે છે તે ગાડીની અંદરથી ઝીલી રહ્યા હતા અને રોડ શોની અંદર મોટી સંખ્યામાં જે વડાપ્રધાનનો જે કાફલો છે તે પણ જોડાયેલો અત્યારે જોવા મળી રહ્યો છે. મહત્વની વાત કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે અમદાવાદમાં આવવાના હોય ત્યારે લોકોની અંદર એક અલગ પ્રકારનો જે ઉત્સાહ છે, ઉમંગ હોય છે તે જોવા મળતો હોય છે, અને તે અત્યારે પણ જોઈ શકાય છે. મોટી સંખ્યામાં જે લોકો છે તે અત્યારે રોડ ઉપર ઉતરી આવ્યા હતા અને તેઓનું અભિવાદન છે તે ઝીલી રહ્યા હતા. મોટી સંખ્યામાં લોકો છે તે અહીંયા હાજર હતા. પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવવામાં આવ્યો હતો. ચાપતો પોલીસ બંદોબસ્ત છે તે અત્યારે અહીંયા લગાવવામાં આવ્યો હતો અને શાંતિભર રીતે રોડ શો અમદાવાદના રોડો ઉપરથી પસાર થયો છે. જી જય. તો આ નિકુલ હતા કે જે શંભુ કાફે ખાતેથી હાલ જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો પસાર થયો અને ત્યાંથી લાઈવ અપડેટ્સ આપને આપી રહ્યા હતા. જે રીતે એમણે જણાવ્યું એ રીતે કે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો અને લોકોનો ખૂબ જ મોટો જમાવડો પણ જોવા મળ્યો હતો. તો હવે સીધા જઈશું સંવાદદાતા જયંતિ પાસે. જી જયંતિ, રોડ શો આપના સુધી પહોંચી રહ્યો છે, હાલના શું અપડેટ? જયંતિ. ચોક્કસથી વાઇબ્રન્ટ ગુજરાત 2024ની તાડમાર તૈયારીઓ અત્યારે થઈ રહી છે. આવતીકાલે વાઇબ્રન્ટ ગુજરાત 2024નું ઉદ્ઘાટન છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થવાનું છે. અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુએઈના રાષ્ટ્રપ્રમુખનો રોડ શો છે તે થઈ રહ્યો છે. એરપોર્ટ સર્કલથી ઇન્દિરા બ્રિજ વચ્ચેનો આ રોડ શો છે, જેની અંદર લગભગ 28 જેટલા સ્ટેજ ગોઠવવામાં આવ્યા છે. 28 સ્ટેજ ઉપર અલગ અલગ રાજ્યોની ઝાંખી પ્રસિદ્ધ કરવામાં આવી રહી છે. ગુજરાતના ગરબા હોય કે પછી મહારાષ્ટ્રની અલગ પોતાની સંસ્કૃતિની ઝાંખી હોય, રાજસ્થાનના લોકનૃત્ય હોય કે પછી અલગ બીજા રાજ્યો જે છે ઝારખંડ છે તેમના કોઈ લોક નૃત્યો હોય, તે તમામ સ્ટેજ ઉપર અલગ અલગ પ્રકારની ભારતની ઝાંખીને પ્રસિદ્ધ કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે યુએઈના રાષ્ટ્રપ્રમુખ પણ આ રોડ શોમાં જોડાયા છે અને તે ભારતની ઝાંખી, ભારતની વિવિધતા, ભારતની જે લોકપ્રિયતા છે તે જોઈ રહ્યા છે, અત્યારે નિહાળી રહ્યા છે. વડાપ્રધાનનો કાફલો છે તે ધીમી ગતિએ અત્યારે ચાલી રહ્યો છે ને જે કહી શકાય કે અત્યારે જે રોડ શોને જોવા લોકો આવ્યા છે તેમનું અભિવાદન પણ જીવતા લોકો નજરે પડી રહ્યા છે. અત્યારે દ્રશ્યમાં આપ જોઈ શકો છો વડાપ્રધાનનો કાફલો ધીમે ધીમે ગાંધીનગર તરફ વધી રહ્યો છે. એરપોર્ટથી તેઓ બહાર નીકળ્યા હતા ત્યારથી જ રોડ શોની શરૂઆત થઈ હતી. એરપોર્ટ સર્કલ બાદ આગળ ધીમે ધીમે જેમ વધી રહ્યા છે, ઇન્દિરા બ્રિજ
તરફ તેમ લોકોનું અભિવાદન પણ તેઓ ઝીલી રહ્યા છે. મહત્વનું છે કે આજે રોડ શોમાં 17,000 જેટલા શિક્ષકો અને વિદ્યાર્થીઓ પણ વડાપ્રધાનનું અભિવાદન ઝીલવા માટે અહીંયા ખડે પગે ઉભેલા નજરે પડી રહ્યા છે. આજે બપોરથી જ જે લોકો છે તે અહીંયા આવી પહોંચ્યા હતા. રોડ શોની અંદર આ વખતે રામ મંદિરની પણ ઝાંખી જોવા મળી રહી છે. લોકો ખૂબ જ ઉત્સાહભેર જય શ્રી રામના નારા રોડ શોમાં લગાવી રહ્યા છે, કારણ કે રામ મંદિરના નિર્માણની વાત કર્યા ત્યારબાદ વડાપ્રધાનના લગભગ રોડ શો ગુજરાતમાં નથી થયા, અમદાવાદમાં પ્રકારના નથી થયા. જ્યારે હવે ટૂંક સમયમાં રામ મંદિરનું કહી શકાય કે રામ મંદિર બની રહ્યું છે અને રામ મંદિરની સ્થાપનાની તારીખ નક્કી થઈ છે, ત્યારે લોકોને વડાપ્રધાન પ્રત્યે અનોખી શ્રદ્ધા અને અનોખો પ્રેમ છે તે અત્યારે વાઇબ્રન્ટ ગુજરાતના આ જે રોડ શો છે તેની અંદર જોવા મળી રહ્યો છે. ચુસ્ત બંદોબસ્ત વચ્ચે, ઘણી સુરક્ષા વચ્ચે અત્યારે વડાપ્રધાનનો આ રોડ શો છે તે થઈ રહ્યો છે. સંદેશ સ્ક્રીન પર આપ જોઈ શકો છો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે આગળ વધી રહ્યા છે. તેમની સાથે યુએઈના રાષ્ટ્રપ્રમુખ આગળ વધી રહ્યા છે. બંને જે વડાપ્રધાન છે તેઓ અત્યારે ગાંધીનગર જશે. આવતીકાલે વાઇબ્રન્ટ ગુજરાતનું જે ઉદ્ઘાટન છે તેમાં પણ હાજરી આપશે. દ્રશ્યોની અંદર લોકોનો ભારે પ્રેમ વર્ષા જોવા બંદોબસ્ત વચ્ચે નરેન્દ્ર તો આ જયંતિ હતા. લાગે છે જયંતિ સાથે સંપર્ક કપાયો છે. ટૂંક જ સમયમાં જયંતિની સાથે ફરી એક વખત જોડાઈશું. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જે રોડ શો છે, રોડ શો આગળ વધી રહ્યો છે. ધીમી ગતિએ આ રોડ શો આગળ વધી રહ્યો છે અને ટૂંક જ સમયમાં આ રોડ શો પહોંચી જશે ઇન્દિરા બ્રિજ સર્કલ સુધી અને ત્યારબાદ ત્યાંથી સીધું ગાંધીનગર. એટલે કે વાઇબ્રન્ટ ભારત બતાવી રહ્યા હોય વડાપ્રધાન યુએઈના રાષ્ટ્રપતિને હાલ એવું પ્રતીત થઈ રહ્યું છે. ત્યારે થોડી જ ક્ષણોમાં ઇન્દિરા સર્કલ સુધી પહોંચશે આ રોડ શો, કે જ્યાંથી અમારા સંવાદદાતા કશ્યપ જોડાયા છે. સીધા જઈશું કશ્યપની પાસે. જી કશ્યપ, જણાવશો કે હાલ કેવી પરિસ્થિતિ? વડાપ્રધાનનો રોડ શો શરૂ થઈ ગયો છે. ટૂંક જ સમયમાં રોડ શો ત્યાં પહોંચી જશે. લોકોમાં કેવો ઉત્સાહ છે કશ્યપ? બિલકુલ, લોકોમાં ભારે ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે અને કાફલો છે તે પહોંચી ચૂક્યો છે અને પીએમ મોદી છે તેની કાર અહીંયા ઇન્દિરા સર્કલ સુધી પહોંચી ગઈ છે અને એક જ કારમાં બંને નેતાઓ સવાર થઈને આ રોડ શો છે તેમાં અત્યારે નીકળ્યા છે અને લોકો આ બંને નેતાઓનું અભિવાદન ઝીલવા માટે થઈ અને અહીંયા હાજર છે. મહત્વનું છે કે આજે પીએમની કાર છે ને તેમાં બંને નેતાઓ છે તે સાથે છે લોકોના અભિવાદન છે તે ઝીલી રહ્યા છે અને લોકોનો ઉત્સાહ જે પ્રમાણે જોવા મળી રહ્યો છે તેનાથી એક વાત સ્પષ્ટ થઈ રહી છે કે આ બંને નેતાઓ છે તેની એક જ કારમાં સવાર છે અને તેનાથી બંને દેશ વચ્ચેના સંબંધો કેટલા જ્યાં એક તરફ વડાપ્રધાનનો કાફલો આગળ વધી રહ્યો છે. રોડ શોમાં ઇન્દિરા બ્રિજ સર્કલ સુધી તેઓ પહોંચી ગયા છે અને હવે અહીંથી તેઓ ગાંધીનગર તરફ આગળ પ્રયાણ કરશે. પરંતુ આ રોડ શો ખૂબ જ મહત્વનો રોડ શો એટલા માટે પણ માનવામાં આવી રહ્યો હતો કારણ કે આ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ માટેનો સ્વાગત રોડ શો પણ કહી શકાય, કારણ કે યુએઈના રાષ્ટ્રપતિ જે પહોંચ્યા છે તેઓનું સ્વાગત એક રોડ શોના સ્વરૂપમાં આજરોજ કરવામાં આવ્યું, જેની સાથે જ લોકો પણ એકઠા થયા હતા કારણ કે વડાપ્રધાન સાથે હતા. વડાપ્રધાનનું અભિવાદન ઝીલવા માટે લોકો સાથે આવ્યા હતા. વહેલી સવારથી જે રીતે સંદેશ ન્યૂઝની ટીમ ખડે પગે તૈનાત હતી અને જ્યારે લોકોની સાથે ચર્ચા કરી હતી ત્યારે લોકોમાં પણ એ વાત ચોક્કસથી સામે આવી હતી. લોકો એ વાત જણાવી રહ્યા હતા કે આજે બેવડી ખુશી છે. એક તરફ રામલલ્લાનું મંદિરનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે તો બીજી તરફ વાઇબ્રન્ટ સમિટની શરૂઆત થવા જઈ રહી છે. વાઇબ્રન્ટ સમિટ 2024ની શરૂઆત અને વડાપ્રધાન પહોંચ્યા ગુજરાત ખાતે. વડાપ્રધાનની સાથે યુએઈના રાષ્ટ્રપતિ પણ પહોંચ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નહયાનના સ્વાગત માટે મોટી સંખ્યામાં ગુજરાતીઓ, અમદાવાદીઓની સાથે જ આખા દેશમાંથી આવેલા વડાપ્રધાનની જનતા, દેશની જનતા એકઠી થઈ હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ એરપોર્ટ પહોંચ્યા હતા. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આજરોજ એરપોર્ટ પહોંચ્યા હતા અને જ્યાં વડાપ્રધાનની સાથે તેમણે પણ યુએઈના રાષ્ટ્રપતિનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યના મુખ્યમંત્રી દ્વારા બંનેનું સ્વાગત કરાયા બાદ બંને દેશના વડા એરપોર્ટ તિરંગા સર્કલથી નીકળી હાલ ઇન્દિરા બ્રિજ સર્કલ સુધીનો રોડ શો કર્યો અને હવે આ રોડ શોથી તેઓ આગળ વધી રહ્યા છે અને આ રોડ શોની સાથે સાથે તેઓ પહોંચી રહ્યા છે ગાંધીનગર. આખા રોડ શોની જો વાત કરવામાં આવે તો રોડ શોના રૂટ ઉપર અલગ અલગ સ્વાગત પોઈન્ટ પણ બનાવવામાં આવ્યા છે. એક સ્વાગત પોઈન્ટ પર આસામનું સાંસ્કૃતિક નૃત્ય બિહુ પણ રજૂ કરવામાં આવ્યું તો બીજા એક સ્વાગત પોઈન્ટ ઉપર ગુજરાતની પરંપરાગત ભવાઈના વેશની ઝાંખી પણ આજરોજ જોવા મળી હતી. વડાપ્રધાનની સાથે જ યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નહયાન એક જ ગાડીમાં હાલ બંને સવાર છે અને બંને તરફ જનતાનું અભિવાદન ઝીલી રહ્યા છે. તો રોડ શોના રૂટ ઉપર માનવ મહેરામણ પણ ઉમટેલું જોવા મળ્યું. યુએઈના રાષ્ટ્રપતિ અમદાવાદ પહોંચ્યા ત્યારે તેઓ પણ અચંબિત થઈ ગયા કારણ કે જે રીતે બંને તરફ રોડ શોમાં માનવ મહેરામણ જોવા મળ્યું એ જોઈને તેઓ પણ ખુશ જોવા મળ્યા હતા. જે ટીવી સ્ક્રીન ઉપર હાલ આપ જોઈ શકો છો વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક એક ઝાંખી યુએઈના રાષ્ટ્રપતિને સમજાવી રહ્યા છે. દરેક ઝાંખીનું મહત્વ શું છે એ સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને યુએઈના જે રાષ્ટ્રપતિ છે એ પણ જનતાને અભિવાદન ઝીલતા જોવા મળ્યા. વડાપ્રધાન રાષ્ટ્રપતિ હાલ રોડ શો કરી રહ્યા છે. વડાપ્રધાનનો આ રોડ શો તિરંગા સર્કલથી નીકળી ઇન્દિરા બ્રિજ સર્કલ સુધી પહોંચી રહ્યો છે. ઇન્દિરા બ્રિજ સર્કલ સુધી પહોંચી ચૂક્યો છે અને હવે એ આગળ જઈ રહ્યો છે. આખા રોડ શો કરતાં પણ પહેલાં મહત્વની બાબત એ છે કે જ્યારે યુએઈના રાષ્ટ્રપતિને પહેલી વખત વડાપ્રધાન મળ્યા ત્યારે તેઓનું સ્વાગત તેમણે પોતાનો પ્રોટોકોલ તોડીને કર્યું છે. આપ જોઈ શકો છો આપના ટીવી સ્ક્રીન ઉપર કઈ રીતે તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ વડાપ્રધાન બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ યુએઈના રાષ્ટ્રપતિનું સ્વાગત કર્યું હતું. આ રૂટના મુખ્ય 5 સ્પોટ હતા: તિરંગા સર્કલ, તાજ સર્કલ, શંભુ કોફી સર્કલ, આશ્રયન હોટલ નજીકનું સર્કલ તેમજ ઇન્દિરા બ્રિજ સર્કલ અને આ પાંચેય સર્કલ ઉપરથી હાલ રોડ શો પસાર થયો. રોડ શો ખૂબ જ ધીમી ગતિએ પસાર થયો. આસપાસ લોકોનું માનવ મહેરામણ વધારે હતું અને એ મહેરામણમાં લોકોનું અભિવાદન ઝીલતા વડાપ્રધાન જોવા મળ્યા હતા. જેની સાથે જ કુલ 21 જેટલી જે ઝાંખીઓ તૈયાર કરવામાં આવી છે તમામ ઝાંખીઓનું મહત્વ શું છે, કઈ ઝાંખી શું પ્રતીત કરાવે છે, તમામ બાબતો અંગે વડાપ્રધાને યુએઈના રાષ્ટ્રપતિને સમજ આપતા હોય એ પ્રકારના દ્રશ્યો પણ થોડી જ ક્ષણો પહેલા સામે આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નહયાનનું સ્વાગત આજરોજ કરવામાં આવ્યું. વાઇબ્રન્ટ સમિટ સુધી પહોંચવા પહેલાંનું આ સ્વાગત કહી શકાય અને એમ પણ કહેવું ખોટું નથી કે આ વડાપ્રધાન એવું પણ દર્શાવી રહ્યા હતા યુએઈના રાષ્ટ્રપતિને કે આ નવું ભારત છે, આ વાઇબ્રન્ટ ભારત છે અને સ્વાગત છે આપનું વાઇબ્રન્ટ સમિટ 2024માં. જે રીતે તેઓનું સ્વાગત કરાયું છે વડાપ્રધાન બાદ મુખ્યમંત્રી અને ત્યારબાદ આ માનવ મહેરામણ એ જોતા ચોક્કસથી એ કહેવું ખોટું નથી કે વડાપ્રધાને આહલાદક સ્વાગત કર્યું છે યુએઈના રાષ્ટ્રપતિનું. એરપોર્ટ સર્કલથી લઈને ઇન્દિરા બ્રિજ સુધી લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુએઈના પ્રેસિડેન્ટના રોડ શોને લઈને જે આતુરતા તેઓમાં જોવા મળી હતી ત્યારબાદ જ્યારે આ રોડ શો પસાર થયો ત્યારે લોકોની જે ખુશી હતી એ સાતમા આસમાને હતી. લોકો હાથમાં ભારત અને યુએઈના ઝંડા સાથે કતારમાં ઊભા હતા અને બંને ઝંડા લહેરાવતા જોવા મળ્યા હતા. અલગ અલગ રાજ્યોના સાંસ્કૃતિક નૃત્ય પણ રોડ શોના રૂટ ઉપર જોવા મળ્યો. તો એરપોર્ટથી લઈ ઇન્દિરા બ્રિજ સર્કલ સુધી બંને દેશોના ધ્વજ પણ લહેરાવવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુએઈના રાષ્ટ્રપતિ સહિત નેતાઓના બેનર પણ લગાવવામાં આવ્યા છે અને આખો રસ્તો એક રીતે એમ કહી શકાય કે શણગારવામાં આવ્યો છે અલગ અલગ બેનરોથી, રાષ્ટ્રધ્વજથી. આ આખો રસ્તો આજે આખો રૂટ છે શણગારવામાં આવ્યો છે. ત્યારે યુએઈના વડાનું શંખનાદ વગાડી સ્વાગત પણ કરવામાં આવશે. એક સાથે 50 લોકો શંખનાદ કરશે
અને યુએઈના રાષ્ટ્રપતિનું સ્વાગત કરશે. આજરોજના રોડ શોમાં કેટલીક મહત્વની બાબતો છે. એ મહત્વની બાબતોમાં એક બાબત એ પણ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુએઈના રાષ્ટ્રપતિના સ્વાગત માટે બાપુનગરના મુસ્લિમ સમાજના લોકો પણ પહોંચ્યા હતા. મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના આગેવાનો અને લોકો પહોંચ્યા હતા. ત્યારે મુસ્લિમ સમાજના લોકોએ એમ પણ કહ્યું હતું કે અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુએઈના રાષ્ટ્રપતિના આગમન અને સ્વાગત માટે ખૂબ જ ઉત્સાહિત છે અને તેમણે એ જ ઉમળકાની સાથે સ્વાગત કર્યું હતું. ત્યારે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ અંતર્ગત યુએઈના રાષ્ટ્રપતિ અમદાવાદ પહોંચી ચૂક્યા છે. તેઓ રોડ શો કરી રહ્યા છે. હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને રિસીવ કર્યા. અમદાવાદ એરપોર્ટ ખાતે તેઓને રિસીવ કરવામાં આવ્યા હતા અને અમદાવાદ એરપોર્ટથી હવે ગાંધી બ્રિજ સુધી બંને નેતાઓનો રોડ શો ચાલી રહ્યો છે. રોડ શોના પગલે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો એરપોર્ટ સર્કલથી ઇન્દિરા બ્રિજ સુધી પહોંચ્યા હતા. ત્યારે દ્રશ્યો આપ જોઈ શકો છો કે રોડ શો આગળ વધી રહ્યો છે. વડાપ્રધાન છે, યુએઈના રાષ્ટ્રપતિ છે, બંને તરફ રોડ શોની બંને તરફ લોકોનું અભિવાદન ઝીલતા જોવા મળી રહ્યા છે. તો આ રોડ શો હવે ધીરે ધીરે આગળ વધી રહ્યો છે અને અહીંથી હવે ગાંધીનગર પહોંચશે. જી બિલકુલ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે વતનમાં હોય અને તેમના સ્વાગત માટે લોકો ના આવે તેવું બને જ નહીં અને એટલે જ અમદાવાદની ધરતી ઉપર આજે હજારોની જનમેદની છે તે અહીંયા ઉમટી પડી હતી. દરેક વિધાનસભા ક્ષેત્ર દીઠ જે સ્ટેજ છે તે અહીંયા લગાવવામાં આવ્યા હતા અને ઠેર ઠેર લોકોના ટોળા છે તે અત્યારે જોવા મળ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જ્યારે રોડ શો શરૂ થયો ત્યારે લોકોએ તેમનું અભિવાદન ઝીલ્યું હતું, જ્યાં જય શ્રીરામના નારા લાગતા પણ અત્યારે જોવા મળ્યા હતા. મહત્વની બાબત છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે પસાર થઈ રહ્યા હતા ત્યારે હજારો લોકો તેમનું અભિવાદન ઝીલવા માટે અહીંયા પહોંચ્યા હતા. તેમની વચ્ચે અનેક ધારાસભ્યો, સાંસદો પણ જે છે તે સામેલ હતા. અનેક ભારતીય જનતા પાર્ટીના જે આગેવાનો છે તે પણ અહીંયા જોવા મળ્યા હતા. દરેક ક્ષેત્ર દીઠ જે છે તે તમામ લોકોને જુદી જુદી જે વ્યવસ્થાઓની જવાબદારીઓ છે તે સોંપવામાં આવી હતી. વાઇબ્રન્ટ ગુજરાત સમિટની અંદર આવેલા વડાપ્રધાને મહત્વનો જે રોડ શો છે તે યુએઈના જે પ્રમુખ છે તેમની સાથે યોજ્યો હતો અને તેની અંદર મોટો જે કાફલો છે તે પણ જોડાયો હતો. સાથે જ એરપોર્ટ થી લઈને ઇન્દિરા બ્રિજ સર્કલ છે ત્યાં સુધીની જે છે તે ભારે લોકોની ભીડ છે તે પણ જોવા મળી હતી. મહત્વની બાબત છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો શરૂ થયો એટલે કે જે એરપોર્ટ સર્કલ હતું, જ્યાં તિરંગા સર્કલ હતું, ત્યાંથી લઈને ઇન્દિરા બ્રિજ સર્કલ સુધી હજારોની સંખ્યાની અંદર લોકો જે છે તે અભિવાદન ઝીલવા માટે ઉપસ્થિત હતા. સાથે જ જે સ્કૂલના બાળકો અને જે શિક્ષકો હતા તે પણ જે છે મોટી સંખ્યાની અંદર આ રોડ શોની અંદર જોડાયા હતા. મહત્વની બાબત છે કે પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત છે તે રાખવામાં આવ્યો હતો અને વડાપ્રધાને જે લોકો આવ્યા હતા તેમનું જે અભિવાદન છે તે ગાડીમાં બેઠીને ઝીલ્યું હતું. મહત્વની બાબત છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જ્યારે રોડ શો શરૂ થયો અને પૂર્ણ થયો ત્યાં સુધી હજારોની જે જનમેદની છે તે રોડ ઉપર અમદાવાદમાં જોવા મળી હતી. જી, તો તાજ સર્કલથી જિગ્નેશ પટેલ, શંભુ કોફી સર્કલથી નિકુલ પટેલ, જેની સાથે જો વાત કરવામાં આવે તો આશ્રય ઇન હોટલથી જયંતિ ચૌધરી અને ઇન્દિરા સર્કલથી કશ્યપ જોશી, આપ ચારેય અમારી સાથે જોડાયેલા રહેશો. વધુ સમાચારો ઉપર કરીશું નજર. હાલ